એજ્યુકેશન હજુ તારું પૂરું નથી થયું, એક્સપિરિયન્સ પણ ઝીરો, અને તને જોબ 1 લાખ સેલરી વાળી જોઈએ છે. સર એ તો થોડી વાર પહેલા બહાર પેલા સિક્યુરિટી વાળાને તું ટણી બતાવીને આવ્યો ને, તું તો એ પોસ્ટને પણ લાયક નથી. પ્લીઝ સર, ના પાડશો સર, મારે કામની બહુ જ જરૂર છે. તારા જેવો માણસ જેના રૂવાડે અભિમાન હોય એવા માણસને મારી ઓફિસમાં જ નહીં બીજે ક્યાંય પણ જોબ નહીં મળે. ગેટ આઉટ. સર. શટ અપ આઈ સે. સર. જસ્ટ ગેટ આઉટ આઈ સે. Idiot. ગીતા, હા ગીતા બોલ. રોકી, વિજયને કેમ છે? અરે એ કેવો હોય, રાજા જેવો છે. સિંહ છે ને, એ જંગલમાં પણ સિંહ જ કહેવાય અને શહેરમાં પણ સિંહ જ કહેવાય. એ ગીતા, એના કોન્ફિડન્સને સ્પેશિયલી હું અભિમાન સમજતો હતો, પણ હું ખોટો છું એ વાત મને આજે ખબર પડી. કાર, બાઇક, પૈસા કંઈ જ ન હોવા છતાં વિજય કેટલો બિંદાસ ફરે છે ખબર છે તને? એક ઓફિસમાં એ કેવી રીતે ઘૂસ્યો ખબર છે તને? ગીતા, અત્યારે એક ઓફિસમાં ઇન્ટરવ્યુ આપવા ગયો છે. મને લાગે છે એને 1 લાખની સેલરી વાળી જોબ મળી જ જશે. તારા પપ્પાએ જે ચેલેન્જ આપી છે ને તો ચપટી વગાડતા પૂરી કરી દેશે આ મરદનો બચ્ચો. મારો ફ્રેન્ડ, તારો પતિ વિજય ગ્રેટ છે ગીતા. ભગવાન કરે એવું જ થાય. વિજય આવે એટલે તરત જ ફોન કરાવજે. હે ગીતા, એને કહેવાની જરૂર નથી. એ જેવો બહાર આવશે તને જ ફોન કરશે અને જોબ મળી ગઈ એવા સમાચાર આપશે. ઓકે ગીતા, ઓકે, તું જરાય ટેન્શન ના લઈશ, આરામથી રહેજે. થોડી વાર પહેલા બહાર પેલા સિક્યુરિટી વાળાને તું ટણી બતાવીને આવ્યો ને, તું તો એ પોસ્ટને પણ લાયક નથી. એ વિજય, તું ક્યારે આવ્યો યાર? શું થયું? તને કામ તો મળી ગયું ને? 1 લાખ સેલરી ફિક્સ થઈ ગઈ ને? બોલ ને યાર. એકચ્યુઅલી હમણાં જ ગીતાનો ફોન આવ્યો હતો. હું એને તારા કોન્ફિડન્સ વિશે વાત કરી રહ્યો હતો. બોલ ને યાર, શું થયું? એણે તને તરત જ ફોન કરવાનું કહ્યું છે યાર. ઊભો રહે, હું એને અત્યારે જ ફોન કરું છું. જોબ મળી ગઈ છે, ગુડ ન્યૂઝ આપી દે. હા, આલે ફોન. ના યાર. મતલબ જોબ? વિજયને કાલ સુધીમાં જોબ મળી જશે એવો મેસેજ ગીતાને અત્યારે જ કરી દે. તું આવું કેમ બોલી રહ્યો છે યાર? હું આજ દિવસ સુધી જેને કોન્ફિડન્સ સમજતો હતો ને, એ મારો કોન્ફિડન્સ નહીં, અહંકાર હતો, જે આજે ઉતરી ગયો છે.
એ યાર અહીં બેસ યાર. શું થયું યાર? જોબ ના મળી યાર. આવી રીતે ખુલ્લા પગે જાય તો કોણ કામ આપે યાર? ડિસિપ્લિન નામની કોઈ વસ્તુ પણ હોવી જોઈએ ને. પેલા સાહેબ પણ એ જ કહી રહ્યા હતા, મારામાં ડિસિપ્લિન નથી, કોઈ મેનર્સ નથી, ઘણું બધું કહ્યું તો એમણે. સંભળાવે જ ને. તું 1 લાખની સેલરી વાળી જોબ માંગી રહ્યો છે યાર. એક કામ કર, આ લે લે, તું મારા શૂઝ પહેરી લે. પણ યાર જો યાર, તું બીજી જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહ્યો છે ને, એક કામ કર, તું મારા શૂઝ પહેરીને જા. પાછા આવીને મને મારા શૂઝ આપી દેજે. પણ પ્રોબ્લેમ એ નથી. અરે યાર, તું ચૂપચાપ પહેરી લે, પહેરી લે. વિજય, તું નકામું ટેન્શન ના લઈશ. અત્યારે તું પહેરીને જા. તને આ જોબ મળવી જરૂરી છે. કોના શૂઝ છે વિચારીશ નહીં, ઠીક છે? ઉભો થા, અત્યારે જઈને ઇન્ટરવ્યુ આપી આવ. જો તને નોકરી ચોક્કસ મળી જશે. તારે જીત થઈને જ રહેશે. તને 1 લાખ સેલરી વાળી જોબ મળી જશે. જા ઇન્ટરવ્યુ આપી આવ. જઉં છું. વિજય, ઓલ ધ બેસ્ટ યાર, ઓલ ધ બેસ્ટ. સર, ફાઇલ સર, ફાઇલ. મિસ્ટર વિજય સર, વિજય. તારું એજ્યુકેશન હજુ પૂરું નથી થયું. બીજી કોઈ ઓફિસમાં પણ કામ નથી કર્યું, કોઈ એક્સપિરિયન્સ પણ નથી. ફર્સ્ટ ઓફ ઓલ, તારે કેવા પ્રકારનું કામ જોઈએ છે એ પણ ક્લેરિટી નથી. એટલું ઓછું હોય સેલેરી માટે તારી એક્સપેક્ટેશન 1 લાખ રૂપિયા પર મંથ છે, બરોબર ને? અરે તું સમજે છે શું આ લાઈફને? સર, તારી અંદર ડ્રેસ સેન્સ નથી, ખાલી વાળમાં કાસ્કો ફેરવીને આવ્યો છે એટલે હું તને જોબ આપી દઉં? દુનિયાદારીની કોઈ સમજ નથી તારામાં. અરે તને ખબર છે આ કંપનીનો એમડી હું ચપટી વગાડીને નથી બન્યો, બહુ જ મહેનત કરી છે. સર પ્લીઝ. તારા જેવા માણસ સાથે વાત કરીને મારે ટાઈમ વેસ્ટ નથી કરવો. પ્લીઝ સર, પ્લીઝ જા. સર પ્લીઝ. સિક્યોરિટી, વિજય, એ યાર શું થયું? બોલ ને, શું થયું? 1 લાખ સેલરી વાળી જોબ મળી ગઈ? ઉભો રે યાર, હું અત્યારે જ ગીતાને ફોન કરીને કહી દઉં છું. યાર, સમજાતું નથી યાર, મને કોઈ જોબ નથી આપી રહ્યું. યાર તું આટલી જલ્દી હાર ના માનીશ. ભગવાન બધું ઠીક કરી દેશે. તું પેલા શૂઝ પહેરી લે, પહેરી લે. એ ચૂપ થઈ જા. ફાઇલ આપ. આવનારા 30 દિવસમાં 1 લાખ કમાઈને હું તમારા હાથમાં મૂકી દઈશ. ગીતા, 1 મહિના પછી આપણે લગ્ન કરીશું.
યાર બેન કુલ સીતા કુલ બેના અરે ઓ બેના આમ સામાન્ય માણોમાં 5th સેન્સ અને 6th સેન્સ હોય છે ને પણ તારા ભૈલામાં 8th 9th નહીં પણ 10th સેન્સ હોય એવું મને લાગે છે બેના પણ હું જે વિચારું છું એ સાચું પડે છે બેના જા 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 જઈને ફટાફટ મારા માટે ગળ્યું બનાવી જા ચેણ કેમ? ચમ હું અરે મારી બેના તું મારા મુઢે ગુડ ન્યૂઝ હોંભળે ને તો તું તારા હાથે મીઠાઈ બનાવીને તારા હાથે જ મને ખવડાય મારી બેના પણ એ ગુડ ન્યૂઝ ક્યાં છે? જસ્ટ અ મિનિટ રિલેક્સ બેના તાર લાડકુંવર એક ઓફિસથી બીજી ઓફિસથી ત્રીજી ઓફિસ નોકરી માટે રખડસ પણ કોઈ ભાવ નહીં આલતું બચારાને કોઈ નોકરીમાં રાખવા તૈયાર નહીં બેના વિજય યાર શું છે? ફોન છે કોનો? ગીતાનો હેલો. હેલો હેલો વિજય, શું થયું? કાલે સવારે તને એક ગુડ ન્યૂઝ આપીશ ગીતા. જોબ ના મળી? આ 6ઠ્ઠી કંપની છે. બધા જ લોકો રિજેક્ટ કરી દે છે ગીતા. સમજાતું નથી કે હું શું કરું. વિજય, હા પણ તું ગભરાતી નહીં ગીતા. કાલે બીજો એક ઇન્ટરવ્યૂ છે. બહુ મોટી કંપની છે. ત્યાં 1 લાખની સેલેરી વાળી જોબ જરૂર મળી જશે મને ગીતા. શું વિચારી રહ્યો છે? રોકી, કામ મળી જશે એવું કહીને ગીતાને મેં અત્યારે દિલાસો આપ્યો, પણ મને તો જરાય વિશ્વાસ નથી. એક જોબ મેળવવામાં આટલી બધી તકલીફ પડે મને આજ સુધી ખબર નહોતી.
મારાથી તારી આ હાલત જોવાતી નથી વિજય. અરે તે ફોન કરીને કેટલાય લોકોની લાઈફ સેટલ કરી છે, પણ તારી સાથે જ. હા આવ જઈએ. ભાઈ ભાઈ નમસ્તે ભાઈ. નમસ્તે. હું તમારા પિતાજીનો બહુ મોટો ફેન છું. થેન્ક યુ. મારે તમારી થોડી મદદ જોઈએ છે ભાઈ. શું? પેલી રામ ટેક્સટાઇલ કંપનીમાં જોબ જોઈએ છે. પ્લીઝ અપાવી દો ને ભાઈ. એટલું જ ને. તારું નામ શું છે? રાજેશભાઈ. હેલો, હું મિનિસ્ટર સૂર્યપ્રકાશજીનો દીકરો બોલી રહ્યો છું. મારો એક ફ્રેન્ડ રાજેશ કાલે તમારી ઓફિસમાં આવવાનો છે. તમારી કંપનીમાં એને એક સરસ જોબ આપી દેજો. અરે સેલરી અને કેટલી સેલરી જોઈએ? 25,000 મળે તો સારું. જુઓ, મંથલી એના હાથમાં આશરે 35,000 જેટલી સેલરી આવી જોઈએ. ઓકે ને? ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. અને હા, રામજીને મારા તરફથી નમસ્તે કહેજો. ઓકે, થઈ ગયું. કાલથી તારી નોકરી લાગી જશે. આ શું કરી રહ્યો છો? થેન્ક્સ ભાઈ. તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. અરે એમાં એસાની વાત ક્યાં આવી? જોબ અપાવી એ વિજય માટે ડાબા હાથનો ખેલ છે. જા જા. અચ્છા સાંભળ, ખર્ચા માટે પૈસા જોઈએ છે? હા છે ભાઈ. સારું, ઠીક છે. જસ્ટ ગેટ આઉટ આઈ સે. તારા જેવો માણસ જેના રૂવાડે અભિમાન હોય એવા માણસને મારી ઓફિસમાં જ નહીં બીજે ક્યાંય પણ જોબ નહીં મળે. ગેટ આઉટ. થોડી વાર પહેલા બહાર પેલા સિક્યુરિટી વાળાને તું ટણી બતાવીને આવ્યો હતો ને, તું તો એ પોસ્ટને પણ લાયક નથી. હું જે દુનિયામાં જીવતો હતો ને, એ દુનિયા આ દુનિયાથી સાવ અલગ છે રોકી. ઓ માં, ઓ માં. ગીતા, આવો બેટા, જમી લે. એને જમવા માટે નથી બોલાવી? બોલાવી હતી, એણે ના પાડી. ના પાડી દીધી? પીરસ જમવાનું. ગીતા, ત્યાં બેઠી બેઠી શું કરે છે? અહીંયા આવ, જમી લે. મારે નથી જમવું પપ્પા. નથી જમવું? શું કામ? વિજય રોજ રાત્રે જમી લીધા પછી મને મેસેજ કરીને ખાધું કે નહીં એવું પૂછતો હતો, પણ આજે એનો મેસેજ નથી આવ્યો. મેસેજ આવશે એટલે ખાઈ લઈશ. અરે બહુ આદર્શ દંપતી લાગો છો તમે તો. મેસેજ આવશે પછી જ જમીશ એમ? અરે મેસેજ કરવા માટે એના પાસે ફોન તો હોવો જોઈએ ને. અરે જાણે હરિશ્ચંદ્રનો અવતાર ના હોય એમ આવ્યો કે મારા પપ્પાના પૈસા ખરીદેલો ફોન હું નહીં લઉં એમ કરીને હાથમાં આપીને જતો રહ્યો. અરે મેસેજ કરશે કેવી રીતે તને? અને જો તું એના મેસેજની રાહ જોયા કરીશ ને તો એ તારે ભૂખે મરવાના વારા આવશે. એટલું જ નહીં, અત્યારે તો એની પાસે જમવા માટે 1 રૂપિયો પણ નહીં હોય. એ જમશે કેવી રીતે? આટલા દિવસ મફતમાં ઠૂસ્યું છે ને અહીંયા. આટલા બધા દિવસ અહીંયા જે બે હાથે એને જે ઠૂસ્યું છે ને, એ બધું ક્યાંથી આવે છે એનો અંદાજો નહોતો એને. અરે ઓ મેડમજી, આજે તમારા રાજકુમારને પૈસા વિના ને ભોજનનો એક કોળિયો પણ નહીં મળે. આજે એને અનાજની કિંમત ખબર પડશે. એ તું શું જુએ છે? દાળ આપ બરાબર. એની બધી એકડી આજે નીકળી જશે. જી અથાણું આપને. જવા દો ને, એને જમવાનું નહીં મળે એવું કેમ બોલો છો? એ ગમે તે રીતે કમાઈને જમી લેશે. પેટ ભરવું તને જેટલું સરળ લાગે છે ને એટલું સરળ નથી મેડમજી. અરે તું શું યાર ઉભી ઉભી અમારા બંનેની જુગલબંધીઓ જુએ છે? ઠૂસી લે ચૂપચાપ અને પેલી પ્રેમલીને પણ જવાડી દે અહીંયા. મેડમજી, આ મેસેજની રાહ જોયા કરશો ને તમારે આજે ભૂખ્યા શું પડશે સમજ્યા ને? આવીને જમી લો. મારે નથી જમવું પપ્પા. જમવું નથી એટલે? અરે ખાવાનું મળવું એ તો નસીબની વાત કહેવાય, સમજી તું? નસીબ તારા ના ખાતી.
આ નસીબ નહીં પપ્પા, પ્રેમ છે.